મિત્રો, આપણે સૌ પહેલી તારીખની રાહ જોતા હોય, કારણ કે પહેલી તારીખે આપણો પગાર આપણા ખાતામાં પડી જતો હોય. આપણે કોઈ પણ કામ ધંધો કરતા હોય કે નોકરી કરતા હોય, બરાબર, જનરલી પહેલી તારીખે આપણી સેલેરી થઈ જતી હોય છે. તો આપણને વિચાર આવે કે પહેલી તારીખ સિવાય પણ જે પણ તારીખો છે, બરાબર, એ તારીખોમાં પણ આપણા ખાતામાં પૈસા આવતા રહે તો કેવી મજા આવે. તો એના માટે પેસિવ ઇન્કમ માટે હું તમને 3 સ્ત્રોત બતાવવાનો છું, બરાબર. એને તમે ફોલો કરો છો તો તમે પેસિવ ઇન્કમ પણ જનરેટ કરી શકો છો. મિત્રો, પેસિવ ઇન્કમના 3 સ્ત્રોતો કયા છે તે આપણે આ વિડીયોમાં જાણીએ. ત્રીજો આવકનો સ્ત્રોત જાણીને તો તમને ખૂબ જ મજા આવશે, એટલે વિડીયોને પૂરો જોજો. તો ચલો વધુ સમય ન બગાડતા વિડીયોને શરૂ કરીએ. મિત્રો, પેસિવ ઇન્કમના 3 સ્ત્રોતો વિશે વાત કરીએ તો એમાં પહેલો સ્ત્રોત છે પોસ્ટ ઓફિસની મંથલી સ્કીમ. બરાબર, તમે પોસ્ટ ઓફિસની મંથલી સ્કીમમાં રોકાણ કરી શકો છો. તમારી પાસે એક્સ્ટ્રા એમાઉન્ટ હોય 5 લાખ કે 9 લાખ, જે તમે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરી શકો છો અને એના ઉપર તમને 7% લેખે વ્યાજ મળશે. અને એ વ્યાજ જે પણ મળશે, 5000 કે જે પણ હોય એ રકમ દર મહિને તમારા ખાતામાં ક્રેડિટ કરવામાં આવશે. અને મિત્રો, પોસ્ટ ઓફિસમાં તમે રોકાણ કરો છો એટલે તમારા પૈસા બિલકુલ સેફ છે, કારણ કે તમારા પૈસા એ ભારત સરકારની પાસે છે. પેસિવ ઇન્કમનો બીજો એક મહત્વનો સ્ત્રોત છે SWP. SWPનું પૂરું નામ છે સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન. જેમ મિત્રો તમે SIPમાં થોડી એમાઉન્ટ જમા કરો છો, તો SWPમાં તમારે શું કરવાનું છે કે દર મહિને એક સર્ટન એટલે કે ચોક્કસ એમાઉન્ટ તમારે વિડ્રો કરવાની છે. જનરલી મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં આપણે SIP કરીએ તો લોંગ ટર્મમાં આપણને ફાયદો જ જોવા મળે છે, બરાબર. કોઈ પણ ખરાબમાં ખરાબ મ્યુચ્યુઅલ ફંડ હશે તો પણ 12% રિટર્ન એન્યુઅલી આપણને આપે છે. તમારી પાસે જે પણ રકમ પડી હોય એ તમારે એની SWP કરવાની છે, એટલે કે પહેલાં તમારે SIP કરવાની છે અને દર મહિને થોડી એમાઉન્ટ એમાંથી વિડ્રો કરવાની છે. પરંતુ મિત્રો, એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારે એમાંથી દર મહિને 1% રકમ જ વિડ્રો કરવાની, કારણ કે જે SIPનું જે રિટર્ન છે એન્યુઅલી, એના કરતાં જો તમે વધારે એમાંથી વિડ્રો કરશો પૈસા તો તમારી મૂડી છે એ 0 થઈ જશે. એટલે આ બાબતનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડશે. અને મિત્રો, પેસિવ ઇન્કમનો ત્રીજો એક મહત્વનો સ્ત્રોત છે સરકારી જામીનગીરી બોન્ડ. બરાબર, સરકાર અમુક સમયે બોન્ડ ઇસ્યુ કરે છે, તો એમાં તમારે રોકાણ કરવાનું છે. મિત્રો, સરકારને પણ પૈસાની જરૂર પડે છે, એટલે એ બોન્ડ ઇસ્યુ કરીને લોકો પાસેથી પૈસા મેળવે છે. હવે મિત્રો, બોન્ડ વિશે તમારે વધુ માહિતી મેળવવી હોય તો નજીકની જે પણ બેંક હોય એમાં જઈને તમે માહિતી મેળવી શકો છો, અથવા તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ હોય એની વિઝિટ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો. મિત્રો, બોન્ડમાં તમે જે પણ પૈસા રોકો છો એ તમારા પૈસા બિલકુલ સેફ ગણાય છે, કારણ કે તમારા પૈસા સીધા સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે જાય છે. તો આ 3 સ્ત્રોતમાંથી મિત્રો તમને કઈ પેસિવ ઇન્કમનો સ્ત્રોત વધુ ગમ્યો? જે પણ ગમ્યો હોય એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, ફાઇનાન્શિયલ ફ્રીડમના આવા જોરદાર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચાલો મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.